અરે કિસુ, હા મમ્મી. આજે ઘરે મહેમાન આવવાના છે તને મળવા માટે. અરે હા, વાંધો નહીં, ભલે આવતા. હા પણ કિસુ, ઘરની થોડી સાફ સફાઈ. હા મમ્મી, વાત તો સાચી છે, ઘર તો સાફ હોવું પડે નહીં? હા. અરે મેં એના માટે જ છે ને કામવાળીને કીધું તું, પણ કામવાળી છે ને 2 દિવસ હવે રજા ઉપર જવાની છે. અરે મમ્મી, પણ તમે એકલા આખું ઘર કઈ રીતે સાફ કરશો? અરે કિસુ, આજે મહેમાન આટલા બધા આવવાના છે, અમારા બધા સગા આવવાના છે, તો આપણે દાળ ભાત શાક રોટલી. અરે મમ્મી યાર, સગાવાળા તમારે આવે છે, તમારે જે બનાવીને ખવડાવવું હોય એ ખવડાવો. એ પણ મારા પસંદનું ખવડાવશો તમે? અરે કિસુ, એ તો મારે નથી બનાવવાનું, એ તો તારે. અરે મમ્મી, કાંઈ વાંધો નહીં, એ તો હું ઓર્ડર કરી દઈશ. બોલો શું શું મંગાવવાનું છે કે હું હમણાં જ ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું. હા. અરે કિસુ, પેલા લોકોને આવવાનો ટાઈમ થઈ ગયો, ફટાફટ નવી સાડી. મમ્મી સાડી પહેરો, સાડી નવી મસ્ત લાગશે તમારી ઉપર સાડી. હું તો કુર્તી, હું એવું કરીશ, કુર્તી પહેર લઈશ, ચાલશે નવી. અરે મારે નહીં, તારે સાડી પહેરવાની વાત કરું છું. મમ્મી હું અને સાડી, મમ્મી યાર આ ગરમી તો જોવો, હું આવી ગરમીમાં સાડી વાડી નથી પહેરવાની હો. હા વળી, એ મને મળવા આવતા હોય તો વાંધો નહીં, પણ જો એ મારા કપડાને મળવા આવતા હોય ને તો કહી દેજો કિસુ બિઝી છે અત્યારે. ઓકે.